महत्वपूर्ण समाचार सूरत में बोगस प्लॉटिंग कौभांडનો पर्दाफाश થયો। તો મોટા સમાચાર આ સુરતથી સામે આવી રહ્યા છે। બોગસ પ્લોટિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખોલવડમાં બોગસ પ્લોટિંગનો કારસો રચવામાં આવ્યો હતો। જમીન અન્ય માલિકીની હોવા છતાં બારોબાર વેચી બહાર પાડવામાં આવ્યા હતા પ્લોટ। જમીન માલિક નાગજી પટેલે પોતાની જમીન બિલ્ડરને વેચી હતી। અમદાવાદના બિલ્ડરને 60 કરોડની જમીન વેચી દસ્તાવેજ બનાવી આપ્યા હતા। 60 કરોડની જમીનના રૂપિયા નાગજી પટેલને હજી સુધી મળ્યા ન હતા। રૂપિયા ન મળતા જમીન માલિકે પોતાની જમીન પરત લીધી હતી। નાગજી પટેલના દસ્તાવેજ હોવા છતાં બિલ્ડરે અન્યને વેચી નાખી હતી। અમદાવાદના બિલ્ડરે 60 કરોડની જમીન અન્યને વેચી મારી। હાલ વિવાદિત જમીન પર પ્લોટિંગ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે। નાગજી પટેલે કોર્ટ અને નાયબ કલેક્ટરને વાંધા અરજી કરી છે। વાંધા અરજી પર નાયબ કલેક્ટરે દસ્તાવેજની એન્ટ્રી રદ કરી છે। જેમાં નિર્વાના નામનો બોગસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। એ જગ્યા પટેલ દીપકભાઈ નાગજીભાઈ પટેલની છે। જગ્યા કંઠ ઉમંગભાઈ ઠક્કર નીલ ઉમંગભાઈ ઠક્કરે અને તેમના પિતાજી ઉમંગભાઈ ઠક્કરે જગ્યા પટેલ દીપકભાઈ નાગજીભાઈને વેચેલ છે। ટોટલ નાણાં ચૂકવાઈ ગયા છે। ટોટલ લખાણ છે। એક ગુરુભાઈના નાતે વિશ્વાસથી દસ્તાવેજમાં થોડીક દેરી થઈ તો આને દસ્તાવેજ બોગસ પંકજલાલ મિશ્રીલાલ સંઘવીને કરી આપ્યો કંઠભાઈ ઉમંગભાઈ અને નીલભાઈ। તો જનતાને જણાવવાનું કે તમે તેમાં બુકિંગ કરાવતા નહીં, બધું બોગસ છે। તમારા ખોટા પૈસા તમારા ભરેલા મહેનતના પૈસા ખોટા લોકો ઉઘરાવીને ચાલ્યા જશે। આની પાસે કોઈ પુરાવા છે નહીં, ઓનલી ફોર બોગસ દસ્તાવેજ બતાવીને લોકોના પાસેથી પૈસા ઉઘરાવે છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ચૂક્યા છે સુરતથી। વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। દિવ્યેશ, ખૂબ જ મોટા કૌભાંડના જે આ સમાચાર સામે આવી રહ્યા છે, બારોબાર જમીન વેચી મારવામાં આવી હતી। કરોડો રૂપિયાની જમીનનો પ્લોટિંગનો જે આખો આ કારસો રચવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો જાણવા માંગીશું કે આખો મામલો જે છે તે કેવી રીતે સામે આવ્યો? બિલકુલ તોરલ, આ જે આખી જે જમીન છે તે સુરતના ખોલવડની છે અને જમીન જે પ્રકારે નાગજી પટેલ છે તેમની હતી અને નાગજી પટેલે જે પ્રકારે આ અન્યને જમીન વેચી હતી, ત્યારબાદ જે પ્રકારે ક્યાંય 60 કરોડની આ જમીન જે છે તે અન્ય વ્યક્તિને જે પ્રકારે કહી શકાય કે અમદાવાદના સત્ય સંકલ્પ બિલ્ડકોનને વેચી હતી। આ સમગ્ર મામલે જ્યારે 60 કરોડની માતબર જેટલી રકમ છે તે નાગજી પટેલે આ જે બિલ્ડર પાસેથી લેવાની હતી, પરંતુ આ જમીનના 60 કરોડ રૂપિયા હજી સુધી નાગજી પટેલે મળ્યા ન હતા, જેથી કરીને ઉપરના નાણાં ભરી નાગજી પટેલે ફરીથી આ જમીન પોતે ખરીદી લીધી હતી। પરંતુ મહત્વની વાત છે કે જે નાગજી પટેલે ફરીથી જમીન ખરીદી લીધી હતી, ત્યારબાદ જે પ્રકારે દસ્તાવેજ થયા હતા અને આ જ દસ્તાવેજોની સાથે સાથે અન્ય દસ્તાવેજ પણ બોગસ રીતે બનાવવામાં આવ્યા હતા અને આ બોગસ દસ્તાવેજ બનાવી અમદાવાદના સાલીભદ્રા ઇન્ફાકોમના જે પંકજભાઈ હતા તેમને ફરીથી વેચવામાં આવ્યા હતા। એટલે એક જ જમીનના બે દસ્તાવેજો બન્યા હતા, એક નાગજી પટેલનો અને એક અન્ય પંકજભાઈ કરીને વ્યક્તિનો હતો। જોકે હાલ આ જગ્યા ઉપર પંકજભાઈ નામના વ્યક્તિ જે છે તેમનું જે પ્રકારે કહી શકાય કે તેમણે પ્લોટિંગ છે તે પાડ્યા છે અને સાલીભદ્રા ઇન્ફોકોમ જે છે તેમને આ જમીન વેચી હતી, તેને દ્વારા હવે પ્લોટિંગ પાડવામાં આવે છે। પરંતુ મહત્વની એ વાત છે કે અત્યારે પ્લોટિંગ પ્રોજેક્ટ પડ્યો છે, લોકો છે ત્યાં પ્લોટિંગ ખરીદવા માટે પણ આવી રહ્યા છે। દરરોજની ઘણી ઇન્કવાયરી આવી રહી છે, અનેક લોકોએ પ્લોટિંગ પણ ખરીદ્યા છે। પરંતુ મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલો જ્યારે નાગજીભાઈ પટેલને ધ્યાનમાં આવ્યો ત્યારે નાગજીભાઈ પટેલે કઠોળ કોર્ટમાં આ મામલે ફરિયાદ કરી હતી ને સાથે સાથે જે નાયબ કલેક્ટર છે તેમને પણ આ મામલે ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ હાલ 17 તારીખે આ સમગ્ર મામલે જે જમીન છે તે બિલ્ડરની એન્ટ્રી જે છે તે રદ કરી હતી। એટલે કે જે અમદાવાદનો જે બિલ્ડર હતો તે બિલ્ડરની એન્ટ્રી રદ કરવામાં આવી હતી, કારણ કે મૂળ માલિક છે તે નાગજી પટેલ છે। નાગજી પટેલ મૂળ માલિક હોવા છતાં પણ તેમણે જમીન અન્યને વેચી દીધી છે, એના કારણે આ આખો મામલો છે તે છેતરપિંડીનો થઈ શકે છે। એટલે હાલ આગામી સમયમાં આ સમગ્ર મામલે ક્યાંય ને ક્યાંય પોલીસ ફરિયાદ થાય તેવી પણ વ્યક્તિ ઉઠી રહી છે અને તેને જ લઈને ચર્ચાનો વિષય છે તે સુરત શહેરમાં બન્યો છે, કારણ કે સુરતમાં ખોલવડમાં રોડ ટચ આ આખી જગ્યા છે અને આ જગ્યાનો ભાવ 60 કરોડ રૂપિયા છે। એટલે 60 કરોડ જેટલી માતબર રકમ જે છે તેમાં ક્યાંય ને ક્યાંય આ બોગસ જે છે
દસ્તાવેજ ઉભા કરી અન્યને જમીન વેચી દીધી છે અને 60 કરોડ પચાવી પાડવાનો આખો કારસો ઉભો થયો છે. જો કે હાલ આ સમગ્ર મામલે કોર્ટે એન્ટ્રી રદ કરી છે અને આને લઈને હાલ લડત છે તે ચાલી રહી હતી. ત્યારે એન્ટ્રી રદ થતા હવે જેણે પ્લોટિંગ લીધા છે તેની શું હાલત, કોની પાસેથી પૈસા લેવા, કારણ કે આ લોકો જે છે તેમણે પ્લોટિંગ પાડ્યું છે ને તેમાં રૂપિયા પણ લઈ લીધા છે, તે પ્રકારની ચર્ચાઓ હાલ શહેરમાં ઉઠી રહી છે. એટલે હવે હાલ જે પ્રકારે અહીંયા જે નિર્વાણા નામનું જે પ્લોટિંગ બહાર પડ્યું છે તે પ્લોટિંગમાં જે પ્લોટ ખરીદનાર છે તેમણે અત્યારે એને નાણાં આપ્યા છે, તે નાણાં હવે કોની પાસેથી ઉઘરાવા તે પણ મોટી અસમંજસ થઈ ગઈ છે. જી ધન્યવાદ દિવેશ તમામ જાણકારી માટે. તો આ સમગ્ર મામલો સુરતથી સામે આવ્યો છે. કરોડો રૂપિયાની છેતરપિંડીનો આખો આ મામલો, કૌભાંડ જે આચરાયું છે. વિવાદિત જમીન પર પ્લોટિંગ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો અને વિવાદિત જમીન પર જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો તેનું આખું એક કૌભાંડ જે છે તે હવે સામે આવી રહ્યું છે.